આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે હજુ સત્તાવાર ચોમાસું બેસવાના કોઈ અણસાર નહીં. રાજ્યમાં આગામી 7 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, જેમાં ખેડા, પંચમહાલ, વડોદરા, અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટોછવાયા વરસાદની સંભાવના છે. તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે હવામાન વિભાગે ચોમાસું આગળ વધવા અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા નથી કરી અને મહારાષ્ટ્રની અંદર, દક્ષિણ વિસ્તારની અંદર ચોમાસું હાલ સ્થિર થયું હોવાના કારણે ચોમાસું સત્તાવાર રીતે ગુજરાતમાં શરૂ નથી થયું. હજુ 3 થી 4 દિવસ પછી મહારાષ્ટ્રથી ચોમાસું આગળ વધે તે પ્રકારે હવામાન વિભાગનું કહેવું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું હાલ મહારાષ્ટ્રના દક્ષિણ વિસ્તારમાં સ્થિર થયું છે, જે 3 થી 4 દિવસ પછી આગળ વધશે. ચોમાસા પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તૈયારી શરૂ કરી છે. ખાસ તો અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તેમજ મેયરની અધ્યક્ષતામાં પ્રી મોન્સૂનની બેઠક યોજાઈ હતી. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને મેયરની અધ્યક્ષતામાં પ્રી મોન્સૂનની બેઠક યોજવામાં આવી હતી, જેમાં ચાલુ વર્ષે ગાંધીનગર આઈઆઈટી અને સીડેક જેવી સંસ્થાઓ મનપા સાથે જોડાશે. 1 વર્ષમાં કરવામાં આવેલા ખોદકામ અને તે બાદ ત્યાં કયા પ્રકારની સ્થિતિ છે તે અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. મહત્વનું છે કે લાંબા સમય સુધી ભરાઈ રહેતા પાણીના નિકાલ માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે તેની પણ સમીક્ષા કરવામાં આવી હતી. અંદાજે 70 થી 72,000 કેચફીટની 3 રાઉન્ડમાં સાફ સફાઈ કરી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે શહેરમાં અંદાજે 44 જેટલા અંડરપાસ છે અને આ અંડરપાસમાં પાણી ભરાયું છે કે તેનો નિકાલ થયો છે તે બાબતે સીસીટીવી કેમેરાથી નજર રાખવા માટે પણ આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી છે. શહેરમાં કરવામાં આવેલા ખોદકામ અને ત્યારબાદની હાલની શું સ્થિતિ છે, આ સાથે જ પ્રી મોન્સૂનથી કયા પ્રકારની કામગીરી અત્યાર સુધીમાં કરવામાં આવી છે, તમામ બાબતો લઈને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. એએમસીના અણધર આયોજન બાદ હવે રોડની પહોળાઈ મુજબ ફૂટપાથ બનાવવામાં આવશે. શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધતા આખરે તંત્ર જાગ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અણધર આયોજનના કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા સતત વધી રહી છે. અત્યાર સુધી અનેક વિસ્તારોમાં રોડ કરતાં મોટા ફૂટપાથ બનાવતા વાહન વ્યવહાર માટેની જગ્યા ઓછી થઈ ગઈ હતી. અધિકારીઓ દ્વારા મન ફાવે તેમ ફૂટપાથના નિર્માણને કારણે પીક અવર્સ દરમિયાન ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હતી. હવે ટ્રાફિકની સમસ્યા વધતા એએમસીએ નવો નિર્ણય લીધો છે. હવે રોડની પહોળાઈ અને સાઇઝને ધ્યાનમાં રાખીને જ ફૂટપાથ બનાવવામાં આવશે. તંત્રના આ નિર્ણયથી ભવિષ્યમાં ટ્રાફિકની સમસ્યા ઘટે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ટ્રાફિકની સમસ્યા વધતા હવે એએમસી સુધારાના માર્ગે ચાલી રહી છે. જો કે આ નિર્ણયનો હવે કેટલા લોકોને વાસ્તવિક લાભ થાય છે તે જોવું રહ્યું. મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સાથે થયેલી રેગિંગના મામલે મહત્વનો નિર્ણય આવ્યો છે. મેડિકલ કોલેજના 6 વિદ્યાર્થીઓ છે તેઓ રેગિંગના મામલે દોષિત છે તે જાહેર થયા છે. ભાવનગરની મેડિકલ કોલેજના પ્રથમ વર્ષના અભ્યાસ કરતા જે રેસિડેન્ટ તબીબો છે તેમની સામે થયેલા રેગિંગના મામલે હવે એન્ટી રેગિંગ કમિટી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું કહી શકાય કે એન્ટી રેગિંગ કમિટી દ્વારા સતત 8.5 કલાક સુધી ચાલેલી મેરેથોન બેઠકમાં 6 વિદ્યાર્થીઓ છે તે દોષિત જાહેર થયા હતા અને તેમની સામે કડક કાર્યવાહી કરવા માટે થઈને આદેશ પણ કરાયા છે. ભાવનગરના મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને ટ્રોમા સેન્ટરમાં જે સિનિયર તબીબો હતા તેમની દ્વારા રેગિંગ કરવામાં આવતું હતું, જેમાં સતત 6 માસ સુધી રેગિંગ સહન કરી રહેલા વિદ્યાર્થીઓએ નવનામી પત્ર જાહેર કરીને પોતાની સાથે થઈ રહેલા અન્યાયને કાર લાવવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર મામલે મેડિકલ કોલેજના ડીનની અધ્યક્ષતામાં એક એન્ટી રેગિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં 6 વિદ્યાર્થીઓ છે તે દોષિત જાહેર થયા હતા, જેમને 2 વર્ષ સુધી સસ્પેન્ડ કરવાનો આદેશ પણ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત હોસ્પિટલના પરિસરમાં પણ ન જવા દેવા માટેની સૂચનાઓ છે તે આપવામાં આવી હતી. દોષિત થયેલા 6 તબીબો સામે પોલીસ કાર્યવાહી થવાની પણ સંભાવનાઓ છે તે દેખાઈ રહી છે. રેગિંગ કરનાર 6 જે મેડિકલના જે વિદ્યાર્થીઓ છે, જે રેસિડેન્ટ તબીબો છે, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. તમામ જે તબીબો છે તેમને આજ સાંજ સુધીમાં હોસ્ટેલ છે તે ખાલી કરી દેવા માટેનો આદેશ છે તે કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 6 તબીબો સામે પોલીસ ફરિયાદ સહિતની કાર્યવાહી છે તે પણ કરવામાં આવશે. નાસીરનગર ડિમોલેશનને આજે 20 દિવસ થયા છે, તેમ છતાં પણ મહાનગરપાલિકાની બનાવેલી કમિટીની ટીમ તરફથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. નાસીરનગરમાં ડિમોલેશન થયાને આજે 20 દિવસ પૂરા થયા છે, પણ પરિસ્થિતિ જેવી હતી તેવી જ છે. ન તો અસરગ્રસ્તોને ન્યાય મળ્યો, ન તો જવાબદાર તંત્ર કોઈ જવાબ આપવા તૈયાર છે. જ્યારે આ મુદ્દે સુરતના ધારાસભ્ય અરવિંદ રાણાને પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે હાઈકોર્ટમાં મેટર છે તેમ કહીને ગોળ જવાબ આપવાનું પસંદ કર્યું અને મૌન સાધી લીધું હતું. જોકે તેમણે આશ્વાસન આપ્યું છે કે અન્યાયનો ભોગ બનનારને ન્યાય મળશે, પણ સવાલ એ છે કે ક્યારે. બીજી તરફ મહાનગરપાલિકાના ઝોનલ ચીફ આશિષ નાયક પાસે પણ આ મામલે કોઈ જવાબ નથી. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે ગેરકાયદેસર બાંધકામ કરનાર બિલ્ડર સામે તંત્રની નીતિ અત્યંત ધીરી છે. પાલિયા એલિગન્સને નોટિસ આપવામાં આવી, પણ કાર્યવાહી ક્યાં? શું ફક્ત નોટિસ આપીને તંત્ર પોતાની ફરજ પૂરી માને છે કે પછી આ આશીર્વાદ પાછળ કોઈ મોટા હાથનો આશીર્વાદ છે? ત્યારે હવે વરસાદ પણ શરૂ થઈ ગયો છે અને નાસીરનગરના લોકો ત્યાં જ બેસીને હવે ન્યાયની રાહ જોઈ રહ્યા છે.
સુરત શહેરના ન્યૂ ટુંડેલી રોડ ઉપર માનસી રેસિડેન્સી પાસે 15 દિવસ પહેલા જ બનાવેલ નવો રોડ રાતોરાત બેસી જતા પાલિકા તંત્ર સફાળે જાગ્યું છે. ન્યૂ ટુંડોલી તરફ જવાનો રસ્તો બેસી જવા બાદ તંત્ર જાગ્યું છે. પાલિકાએ ડ્રેનેજ લાઇન અને સ્ટેશનનું કામ કરતા તમામ કોન્ટ્રાક્ટરોને કડક નોટિસ ફટકારી છે અને સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આગામી ચોમાસા દરમિયાન રસ્તા તૂટશે કે ભૂવા પડશે તો તેની સંબંધિત કોન્ટ્રાક્ટરને ટેન્ડર તાત્કાલિક રદ કરવામાં આવશે. એટલું જ નહીં, રસ્તાના રિપેરિંગની તમામ આર્થિક અને કાયદેસરની જવાબદારી પણ તેમની સંપૂર્ણપણે કોન્ટ્રાક્ટરની રહેશે. પાલિકાએ હાલ જે રસ્તાઓ તૂટ્યા છે ત્યાં તાત્કાલિક ધોરણે રિપેરિંગની કામગીરી શરૂ કરી દીધી છે અને એજન્સીઓને અલ્ટિમેટમ આપી દીધું છે. પરંતુ સવાલ એ થાય છે કે માત્ર નોટિસ આપવાથી જ રસ્તાની ગુણવત્તા સુધરશે? લાખોના વેરા ભરતા સુરતીઓ હવે પાલિકા પાસે માત્ર કાગળ પરની કાર્યવાહી નહીં પરંતુ ટાઉટ અને સુરક્ષિત રસ્તાઓ અપેક્ષા રાખી રહ્યા છે. હવે એ જોવાનું રહેશે કે પાલિકા દ્વારા આપવામાં આવેલું આ ચીમકી અને નોટિસ બાદ કોન્ટ્રાક્ટર દ્વારા કેટલી અસરકારક કામગીરી કરે છે. રાજકોટમાં સતત ચોથા દિવસે ભેળસેળિયા વેપારીઓ પર મનપાના આરોગ્ય વિભાગની તવાઈ. વેપારીઓ વધુ રૂપિયા કમાવાની લાલચે લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ છેડા કરતા હોય છે. ત્યારે આવા ભેળસેળિયા વેપારીઓ પર તવાઈ બોલાવવા માટે મનપાની આરોગ્ય શાખા દ્વારા સતત ચોથા દિવસે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં મવડી ચોકડી વિસ્તારના બાપા સીતારામ ચોક પાસે આવેલ બાલાજી રેસ્ટોરન્ટમાં મોટા પ્રમાણમાં વાસી શાકભાજી, મંચુરિયન, નૂડલ્સ, પંજાબી ગ્રેવી સહિતનો 115 કિલો વાસી જથ્થો મળી આવતા 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. મહત્વની તો એ વાત છે કે છેલ્લા 5 વર્ષથી આ રેસ્ટોરન્ટ વિના લાયસન્સે ધમધમતું હતું. મોટા પ્રમાણમાં વાસી જથ્થા બદલ રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવતા ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ. રાજકોટ પાલિકાની કચેરીને બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવાની ધમકીના મેલનું આઈપી એડ્રેસ યુએસનું હોવાનું સામે આવ્યું છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગ ખાતે આવેલી મેયરની ઓફિસ તેમજ સમા વિસ્તારની નવરચના સ્કૂલમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપતા મળેલા થ્રેટ ઈમેલ અંગે સાયબર સેલ દ્વારા તલસ્પર્શી તપાસ શરૂ કરવામાં આવી છે. ઉપરોક્ત બંને ઈમેલના ડ્રાફ્ટિંગના કન્ટેન્ટ લગભગ એક સરખા છે. મેલના આઈપી એડ્રેસ યુએસના હોવાની હકીકત પ્રાથમિક તપાસમાં સપાટી ઉપર આવી છે. સર્વિસ પ્રોવાઇડર પાસે ડિટેલની માંગણી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. બુધવારે સવારે મ્યુનિસિપલ કોર્પોરેશનની ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગમાં બોમ્બ બ્લાસ્ટ કરવા અંગેનો ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. આ સમયગાળા દરમિયાન સમા વિસ્તારની નવરચના સ્કૂલમાં પણ થ્રેટ ઈમેલ મળ્યો હતો. બંને કિસ્સાઓની ગંભીરતાથી નોંધ લઈને ડોગ સ્કોર તેમજ ઈડીએસથી ચેકિંગ કરવામાં આવ્યું હતું. અલબત્ત ધારણા પ્રમાણે કોઈ શંકાસ્પદ પદાર્થ મળ્યો ન હતો. બોમ્બ થ્રેટના આઈપી એડ્રેસ મળી ગયા બાદ હવે સાયબર સેલે વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણા બોચરાજીમાં વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે. ખીચડીના એક યુવકે ઊંચા વ્યાજે પૈસા લીધા હતા અને તેની સામે દાગીના ગીરવે મૂક્યા હતા, પરંતુ વ્યાજખોરે 12.46 લાખમાં આ દાગીના બારોબાર વેચી દીધા છે. મહેસાણા બોચરાજીમાં વ્યાજખોરોનો આતંક અને લૂંટનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ફીચડી ગામના એક યુવકે પોતાની જરૂરિયાત માટે ઊંચા વ્યાજે નાણાં લીધા હતા, જેના બદલામાં લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીના ગીરવે મૂક્યા હતા, પરંતુ આ વ્યાજખોરે માનવતા અને કાયદો બંનેને નેવે મૂકી દીધા હતા. પીડિતા યુવકે વ્યાજ અને મુદ્દલ સહિતની તમામ નાણાં પરત ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોરે તેના ગીરવે મૂકેલા દાગીના પાછા આપવાનો સાફ ઇનકાર કર્યો હતો. ચોંકાવનારી વાત તો એ છે કે વ્યાજખોરે રૂપિયા 12.46 લાખની કિંમતના આ દાગીના કોઈને કહ્યા વગર બારોબાર વેચી માર્યા હતા. ભોગ બનનારે નાણાં પરત આપ્યા, પરંતુ દાગીના પાછા ન મળ્યા. આખરે તપાસમાં ખુલ્યું કે આ વ્યાજખોર છે લાયસન્સ વગર ધંધો કરતો હતો. આ સમગ્ર બાબતની બહુચરાજી પોલીસને જાણ થઈ અને બહુચરાજી પોલીસે વિપુલ ઠાકરસિંહ સામે ફરિયાદ દાખલ કરી છે. રાજકોટના ધોરાજીમાં મહિલાઓએ બિસ્માર રસ્તાના મુદ્દે થાળી વેલણ વગાડીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો. ધોરાજી નગરપાલિકાની અંદર જંગલરાજ ચાલતું એ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિક રહેવાસીઓ દ્વારા નગરપાલિકાના તમામ કરવેરા નિયમિત ભરવા છતાં પણ છેલ્લા 5-7 વર્ષથી આ વિસ્તાર પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. આ જ વાતને લઈને સ્થાનિકો દ્વારા આજે અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. સ્થાનિક વિસ્તારની મહિલાઓએ પહેલા તો થાળી વેલણ વગાડીને કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલા તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, તાજેતરમાં જ પવિત્ર પુરુષોત્તમ માસ પૂર્ણ થયો હોય, પૂજા અર્ચના કરનાર મહિલાઓ આજે એકત્ર થઈ ભગવાન પુરુષોત્તમની અને ખખડધજ રસ્તાઓની પૂજા કરીને પોતાનો વિરોધ નોંધાવી બહેરા બનેલા તંત્રને સદબુદ્ધિ ભગવાન આપે તે પ્રકારની પ્રાર્થના કરીને વિરોધ કર્યો હતો. બિસ્માર રસ્તાઓના મુદ્દે મહિલાઓએ પોતાનો વિરોધ નોંધાવીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ હવે જોવાનું એ રહેશે કે મહિલાઓના આટલા વિરોધ છતાં તંત્ર ક્યારે જાગે છે અને સમસ્યા ક્યારે દૂર થાય છે. અમદાવાદ અને ગાંધીનગર